મહત્વના સમાચાર જોઈએ ગાંધીનગરથી। ગાંધીનગર બાર એસોસિએશનના વકીલો દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં તેમણે ન્યાયિક વ્યવસ્થાના હિતમાં મુખ્ય જજની બદલી કરવાની ઉગ્ર માંગ કરી। વકીલોએ આ દરમિયાન અન્ય વિવિધ પડતર મુદ્દાઓ અંગે પણ પોતાની વિગતવાર રજૂઆતો કરી। બાર એસોસિએશન દ્વારા આ બાબતે સંબંધિત સત્તાધીશોને લેખિત રજૂઆત કરવામાં આવી અને માગણીઓ પર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી। તો જે રીતે આતંકવાદીઓ માટે જે પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે એ રીતે અમારા વિરુદ્ધ પોલીસનો ઉપયોગ કરવાનો થઈ રહ્યો છે। અમે હોદ્દેદારો વિરુદ્ધ આ લોકો એન કેન પ્રકારે ફરિયાદો કરાવવાનો ટ્રાય કરે છે। અમે અરજી આપીએ તો મહિને ફરિયાદો દાખલ થતી નથી, પણ બીજા લોકોને મોકલીને બસ 5 થી 10 મિનિટમાં એફઆઈઆર દાખલ થઈ જાય છે। એ ના થાય એ પોલીસે ખાસ જોવું જોઈએ। ડિસ્ટ્રિક્ટ જજ તો આજે આવ્યા અને કાલે જતા રહેશે। અમે આજીવન ગાંધીનગર કોર્ટમાં રહેવાના છીએ, એટલે અમારું ધ્યાન રાખી અને પોલીસે અમને સપોર્ટ કરવો જોઈએ। અમે પોલીસને સંપૂર્ણ સાથ અને સહકાર આટલા દિવસથી આપીએ જ છીએ। તો જે રીતે આતંકવાદીઓ માટે જે પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે એ રીતે અમારા વિરુદ્ધ પોલીસનો ઉપયોગ કરવાનો થઈ રહ્યો છે। અમે હોદ્દેદારો વિરુદ્ધ આ લોકો એન કેન પ્રકારે ફરિયાદ